Good morning, student. Subject VB, Vehicle Body Engineering. Vehicle Body Engineering. આ સબ્જેક્ટની અંદર આપણે લાસ્ટ પ્રીવિયસ લેક્ચરની અંદર ડિસ્કસ કરતા હતા યુનિટ નંબર 4 મેજર બોડી રિપેરિંગ વર્ક. ક્લિયર? મેજર બોડી રિપેરિંગ વર્ક કઈ રીતના કરવું અને એની અંદર શું શું ડિટેલ્સમાં આવે એ આપણે આ ચેપ્ટરની અંદર જોતા હતા. તો એની અંદર આપણે ઓલરેડી 3 ક્વેશ્ચન્સ ડિસ્કસ કરી ચૂક્યા છીએ. જે પહેલો ક્વેશ્ચન હતો આપણો, ડ્રો ધ બેઝિક લાઇન ડાયાગ્રામ ઓફ મેજર બોડી રિપેરિંગ વર્ક. ધેટ મીન્સ કે કોઈ પણ વ્હીકલનું એક્સિડન્ટ થાય ત્યારે વ્હીકલને જ્યારે મેજર ડેમેજ થતું હોય છે તો એનું રિપેરિંગ વર્ક કઈ રીતના કરવું એનો બેઝિક જે લાઇન ડાયાગ્રામ છે આપણે ડિસ્કસ કરી ચૂક્યા. દેન સેકન્ડ ક્વેશ્ચન આપણે જોયો તો ટાઈપ્સ ઓફ કોલિઝન ડ્યુરિંગ અકરિંગ ધ ડેમેજ ઓફ વ્હીકલ. જ્યારે વ્હીકલનો એક્સિડન્ટ થાય છે ત્યારે કેવા કેવા પ્રકારનું કોલિઝન લાગતું હોય છે, એટલે કે અથડામણ ગુજરાતીમાં કહીએ તો કેવા કેવા પ્રકારનું અથડામણ હોય છે તેના ટાઈપ્સ આપણે જોયા હતા. તો એની અંદર હતું ફ્રન્ટ એન્ડ કોલિઝન, રિયર એન્ડ કોલિઝન, સાઇડ કોલિઝન એન્ડ રોલ ઓવર ડેમેજ. ત્રીજો ક્વેશ્ચન આપણે જોયું હતું શોર્ટ નોટ ઓન ફ્રન્ટ એન્ડ કોલિઝન. ફ્રન્ટ એન્ડ કોલિઝન એટલે કે આગળથી અથડામણ ડ્યુરિંગ એક્સિડન્ટ ટાઈમ જે થતું હોય છે તેની ડિટેલ્સ આપણે જોઈ હતી. નાઉ આજે આપણે ક્વેશ્ચન નંબર 4 જોઈશું. એની અંદર રિયર એન્ડ કોલિઝન. તો આજનો ક્વેશ્ચન છે ફર્સ્ટ, રિયર એન્ડ કોલિઝન સમજાવો. એક્સપ્લેન ધ રિયર એન્ડ કોલિઝન. તો હવે તમને લાઇન ડાયાગ્રામ ડ્રો કરીને સમજાવો કે સપોઝ કે તમારો વ્હીકલ છે, આ વ્હીકલનો આગળનો પોર્શન છે સમજી લો. તો આ વ્હીકલની અંદર જ્યારે ઓન રોડ ઉપર એક્સિડન્ટ ટાઈમથી તમારે કોઈ તમારી પાછળથી આવીને તમારી ગાડીને ઠોકી ગયું, તમારા વ્હીકલને અથડામણ થયું, એક્સિડન્ટ થયું, એટલે કે પાછળની સાઈડ આટલા પોર્શનની અંદર તમારે એક્સિડન્ટ દરમિયાન એટલા પોર્શનની ઉપર કોલિઝન લાગે છે. ક્લિયર? તો આ જે કોલિઝન છે તેને શું કહેવાય છે? રિયર એન્ડ કોલિઝન, પાછળથી અથડામણ. તો આની અંદર સૌથી પહેલા ડેફિનેશનમાં શું લખશું કે ફ્રન્ટ પેનલ કરતા રિયર પેનલની રચના, એનું કન્સ્ટ્રક્શન તમે જુઓ રિયર પેનલની અંદર બહુ કોમ્પ્લિકેટેડ હોય. એટલા માટે રિયર પેનલ કોમ્પ્લિકેટેડ હોવાથી જે પાછળથી અથડામણ થાય ત્યારે વધારે નુકસાન થતું હોય છે કમ્પેર ટુ ફ્રન્ટ એન્ડ કોલિઝન. પાછળના અથડામણમાં રિયર એન્ડ કોલિઝનમાં વધારે ડેમેજ થતું હોય છે ફ્રન્ટ એન્ડ કોલિઝન કરતાં. આ વસ્તુ તમારે પહેલાં લખવાની. બીજી વસ્તુ એની ડેફિનેશનમાં શું કરીશું કે ઓન રોડ વ્હીકલ જતું હોય અને જે પાછળથી અથડામણ બીજા અધર વ્હીકલ દ્વારા જ્યારે ઇમ્પેક્ટ લાગતી હોય છે તો એ દરમિયાન જે પાછળની સાઈડ રિયર પોર્શનમાં વ્હીકલમાં જે નુકસાન થાય અને એનું જે રિપેરિંગ વર્ક કરવામાં આવે છે તો એને કહેવાય છે રિયર એન્ડ કોલિઝન રિપેરિંગ વર્ક. આ એની પ્રોપર ડેફિનેશન આપવાની. બીજી વસ્તુ શું લખશું કે રિયર એન્ડ કોલિઝનમાં મોટા ભાગે બમ્પર ઉપર વધારે ઇમ્પેક્ટ આવે છે. રિયર બમ્પર હોય એની ઉપર વધારે ઇમ્પેક્ટ આવે છે અને તેની અસર રિયર સાઈડ મેમ્બર, જે રિયર સાઈડ મેમ્બર હોય છે તેની ઉપર ખાસ અસર જોવા તમને મળતી હોય છે. એના લીધે ઘણીવાર તમે જો પાછળની સાઈડથી બોડી ફ્રેમ એલાઇનમેન્ટ પણ મિસ એલાઇનમેન્ટ થઈ જતું હોય છે. તો એની અંદર પહેલું કામ તમારે શું કરવું પડે? બોડી ફ્રેમનું એલાઇનમેન્ટ તમારે પ્રોપર કરવું પડે મેજર બોડી ડેમેજમાં, રિયર એન્ડ કોલિઝનના કેસમાં. બીજી વસ્તુ અંદર શું લખવાની છે શોર્ટ નોટની અંદર કે પાછળનો ફ્લોર પાન અને અંડર બોડીના ભાગ જે ક્લેમ્પિંગ કરેલા હોય તે તમારે અંડર બોડી લૂઝ થવાના ચાન્સીસ રિયર એન્ડ કોલિઝનમાં વધી જતા હોય છે. ચોથી વસ્તુ તમારે શું ઇન્વોલ્વ કરવાની છે રિયર એન્ડ કોલિઝનમાં કે
કયા કયા ભાગનું પાછળની સાઈડ ડેમેજ થાય. બ્રેક લાઇટ છે, પાછળની રિયર લાઇટ છે, બમ્પર છે, સાઈડ મેમ્બર છે, ડેકીની અંદર કોઈ લગેજ પડ્યો હોય, બરાબર. તો આ બધા પાછળના ભાગ જે છે, સસ્પેન્શન સિસ્ટમ છે પાછળના, તો આ બધું બોડી ફ્રેમનું એલિમેન્ટ મિસ એલિમેન્ટ થઈ જતું હોય છે. તો આ લિસ્ટ આઉટ કરવાનું રહેશે તમારે રિયર એન્ડ કોલિઝનમાં થતા નુકસાન. ક્લિયર. પછી અંદર શું લખવું કે સાઈડ ક્રોસ મેમ્બર છે, પેટ્રોલ ટેન્ક છે, ફ્યુઅલ પંપ છે, આ બધા પાર્ટનું રિપેરિંગ વર્ક તમારે કરવું પડે જ્યારે પાછળથી અથડામણ થાય ત્યારે, એટલે કે રિયર એન્ડ કોલિઝન કેસની અંદર. ક્લિયર. તો બોડી ફ્રેમ એલાઇનિંગ પણ થઈ ગયું. બોડી એલાઇનિંગ થઈ ગયા બાદ એનું જે માઇનર રિપેરિંગ વર્ક હોય, એટલે કે જે પાર્ટ્સને, જે મિકેનિકલ કોમ્પોનન્ટ હોય એને રિપેર કરવા જેવા લાગતા હોય તેનું રિપેરિંગ વર્ક કરો. અમુક રિપેરિંગ ન થાય તો પાર્ટ્સને તમારે રિપ્લેસ પણ ઘણીવાર કરવા પડતા હોય છે. તો આ વાત થઈ કે રિયર એન્ડ કોલિઝનની અંદર શું લખવાનું અને એની શોર્ટ નોટની અંદર શું આપણે કરીશું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, સાઈડ કોલિઝન. સાઈડ કોલિઝન કોને કહેવાય? તો તમારો વ્હીકલ છે એનાથી તમારે અહીંયા સાઈડમાં આ સાઈડથી કે આ સાઈડથી કોઈ થ્રસ્ટ લાગ્યો અથવા કોઈ બીજા વ્હીકલનું એક્સિડન્ટ થયું ત્યારે તમારો વ્હીકલનો સીટ થોડુંક આવી રીતે બેન્ડ થઈ જતો હોય છે. ક્લિયર. તો જે સાઈડ મેમ્બર હોય એ પુલિંગની ડાયરેક્શન પછી જે સાઈડ મેમ્બર જે છે તે તમારે સાઈડમાંથી થ્રસ્ટ લાગતો હોય. સપોઝ કે 3 થી 4 રસ્તા છે, કોઈ ક્રોસ રોડ છે, રાઈટ. ક્રોસ રોડ ઉપર તમારું વ્હીકલ તમે એમ ક્રોસ કરો છો, બીજું એક સામેથી વ્હીકલ વાળું તમારે સાઈડમાંથી અથડામણ થાય, જે સાઈડ ઇમ્પેક્ટ લાગે, પછી એ રાઈટ સાઈડ હોય કે લેફ્ટ સાઈડ હોય, પણ એ ઇમ્પેક્ટ તમારો સાઈડમાંથી જ્યારે લાગતો હોય તો તેને કહેવામાં આવે છે સાઈડ એન્ડ કોલિઝન. એ દરમિયાન શું કરીશું? તો સાઈડ એન્ડ કોલિઝનને સૌથી પહેલા તો સાઈડ ઇમ્પેક્ટ લાગે એટલે પહેલું નુકસાન થતું હોય છે સાઈડની ક્રોસ મેમ્બરને, એટલે કે ફ્રેમને. તમારી ફ્રેમ મિસ એલાઇનમેન્ટ થઈ જાય, બોડીનું મિસ એલાઇનમેન્ટ તમારું સાઈડ ઇમ્પેક્ટની અંદર કમ્પલસરી થઈ જતું હોય છે. તો એ દરમિયાન સૌથી પહેલા તો કોરેક્સ લિનિયર ટાઈપ બેચ ઇક્વિપમેન્ટ આપણે સ્ટડી કરી ચૂક્યા. ડેટા લિનિયર ટાઈપ અને કોરેક્સ લિનિયર ટાઈપ બેચ ઇક્વિપમેન્ટ. તો આ બેચ ઇક્વિપમેન્ટ વડે 3 ડાયરેક્શનની અંદર એનું પુલિંગ કરવું પડે, એટલે કે બોડી ફ્રેમને ખેંચીને સીધી કરવી પડે, સ્ટ્રેટનિંગ કરવું પડશે બોડી એલાઇનમેન્ટ. 3 ડાયરેક્શનની અંદર કોરેક્સ બેચ ઇક્વિપમેન્ટ જે આપણે સ્ટડી કરી ચૂક્યા, એ કોરેક્સ બેચ અને ડેટા લિનિયર બેચ ટાઈપ ઇક્વિપમેન્ટ વડે અલગ અલગ ડાયરેક્શનની અંદર આ સાઈડથી ખેંચીશું, આ સાઈડથી ખેંચીશું. જે કોરેક્સ બેચ ટાઈપ જે હોય આ 3 થી 2 થી 3 પોઈન્ટ હોય છે, આ સાઈડથી પણ તમારે સ્ટ્રેસ આપવો પડશે, આ સાઈડથી પણ સ્ટ્રેસ આપવો પડશે. અહીંયા પણ સીધી રીતે ખેંચીશું, અહીંયા પણ પુલ અપ કરીશું. આવી રીતના અલગ અલગ ડાયરેક્શનમાં તમારે બોડી ફ્રેમને સ્ટ્રેચિંગ કરીને તમારું ફ્રેમનું સ્ટ્રેટનિંગ કરવું પડશે, સીધી કરવી પડશે. તો એ જે પ્રોસિજર છે તેને સાઈડ એન્ડ કોલિઝન ઇફેક્ટ કરવાની મેથડ કહેવામાં આવે છે. બીજું કે સાઈડ એન્ડ કોલિઝનની અંદર સૌથી વધારે ડેમેજ થતું હોય તો નુકસાન થતું હોય તે છે ડોરનું. દરવાજાના બોડી પિલર જે હોય છે તો દરવાજા હોય છે એનું નુકસાન થતું હોય છે. તો આ બધું નુકસાનને રિપેરિંગ વર્ક કરવામાં આવે છે. પાવર વિન્ડો હોય તમારે તો એની અંદર ડોર હેન્ડલ છે, આ બધા મિરર છે, તો આ બધું સાઈડ એન્ડ કોલિઝનની અંદર નુકસાન થતું હોય છે. તો એનું જે રિપેરિંગ સાઈડ એન્ડ કોલિઝનની અંદર ડોર અને દરવાજાની સાઈડ ગ્લાસ, આ ખાસ એનું નુકસાન જોવા મળતું હોય છે. અને વ્હીકલના અંદરના ભાગોને પણ ઘણીવાર સાઈડ એન્ડ કોલિઝનની અંદર નુકસાન થતું હોય છે. અંદર ઇન્ટિરિયરની અંદરની અંદર પણ તમારે સાઈડ એન્ડ કોલિઝનમાં ઘણું બધું નુકસાન જોવા મળતું હોય છે. તો આ વાત થઈ સાઈડ એન્ડ કોલિઝનની.
નેક્સ્ટ ત્રીજા નંબરનો પ્રોજેક્ટ આપણે જોઈએ. ત્રીજા નંબરનો ઇમ્પેક્ટ રોડ ઓવર કોલિઝન અથવા તો ડેમેજ. રોડ ઓવર ડેમેજ એટલે કે તમારું વ્હીકલ નીચેથી કોઈ ઇમ્પેક્ટ લાગ્યો હોય વ્હીકલમાં, અથવા તો સાઈડ ઇમ્પેક્ટ હોય કે ફ્રન્ટ ઇમ્પેક્ટ હોય કે રિયર ઇમ્પેક્ટ હોય, પણ એ ઇમ્પેક્ટથી તમારું વ્હીકલ આખું ગબડી જતું હોય, એટલે કે રોલ થઈ જતું હોય, તો એવા ડેમેજને કહેવામાં આવે છે રોલ ઓવર ડેમેજ. એ દરમિયાન બહુ ભારે નુકસાન થતું હોય છે. તમને ખબર છે કે વાહન પલટી ખાઈ જાય ત્યારે તેમાં આવું ડેમેજ જોવા મળતું હોય છે, જેને રોલ ઓવર ડેમેજ કહેવાય. બીજું કે આવા વાહનને રિપેર કરવા માટે સૌપ્રથમ તો નુકસાન થયેલા ભાગોને દૂર કરવા પડે. જેટલા પણ રોલ ઓવર ડેમેજની અંદર જેટલા પાર્ટ્સને નુકસાન થયું હોય એટલા ભાગોને પહેલાં તો રિમૂવ કરવા પડે. ધેન બોડી રિપેર બેચ ક્લેમ્પિંગ કરી તેનું ફ્રેમનું એલાઇનમેન્ટ કરવું પડે. કારણ કે તમારી ગાડી પલટી થઈ ગઈ હોય એટલે બોડી ફ્રેમ મિસએલાઇનમેન્ટ થઈ ગઈ હોય, તો જેટલા ભાગ પહેલાં ડેમેજ થયા હોય એટલા ભાગને પહેલાં ખોલી નાખો, રિમૂવ કરી દો. પછી તમારે જે બેચ ટાઈપ ઇક્વિપમેન્ટ આપણે જોયા યુનિટ નંબર 2 ની અંદર, એ બેચ ટાઈપ ઇક્વિપમેન્ટ વડે એનું બોડી અને ફ્રેમનું એલાઇનમેન્ટ કરવું પડે. પ્રોપરલી પહેલાં એને સીધી કરવી પડે. ધેન એલાઇનિંગ કર્યા બાદ બોડીના ડાયમેન્શન ચેક કરવામાં આવે કે પ્રોપર ડાયમેન્શન જે પ્રમાણે પહેલાં હતા, જે પ્રમાણે રૂફનું ડિઝાઇન હતી, અંડર બોડીની હતી, તે પ્રોપર ડાયમેન્શન છે કે કેમ. બોડી ફ્રેમ એલાઇનમેન્ટ કર્યા પછી એના પ્રોપર ડાયમેન્શન પહેલાં ચેક કરી લેવા પડે. ધેન ફિનિશિંગ, ત્યારબાદ તેને પેનલ રિપેરિંગ કરવું પડે. આપણે બોડી પેનલ રિપેરિંગ મેથડ સમજી ચૂક્યા, વોશર વેલ્ડર મેથડ જોઈ, હેમર એન્ડ ડોલી મેથડ જોઈ. આ બધી મેથડથી તમારે જે ડેન્ટિંગ પડ્યા હોય, ગુબા પડ્યા હોય તેને રિપેર કરી. ધેન આફ્ટર એને રીપેન્ટિંગ કરવાની, કોઈ જગ્યાએ પાર્ટની જરૂર હોય તો રીપેન્ટિંગ કરીશું. ફિનિશિંગ કર્યા પછી પેન્ટિંગ કરવામાં આવે છે. અને રોલ ઓવર ડેમેજમાં વ્હીકલના સાઈડ મેમ્બર, સાઈડ કોમ્પોનન્ટ, લોઅર બોડી, ફ્રન્ટ સાઈડ મેમ્બરના કોમ્પોનન્ટ, આ બધા ભાગ જે છે મેઇનલી ડેમેજ થતા હોય છે. તો એ બધા ભાગોને પહેલાં તો રિપેર કરો. રિપેર ન થાય એવા હોય તો તેને રિપ્લેસમેન્ટ કરવા પડે છે. આ બધું જે રિપેરિંગ વર્ક કરવામાં આવે છે તેનો છે રોલ ઓવર કોલિઝન ડેમેજ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સ્ટુડન્ટ. હવે ક્વેશ્ચન નંબર 4. Explain fiberglass repair and replace. તમારા જે ફાઈબર ગ્લાસ હોય આગળનો વ્હીકલમાં જ્યારે ડેમેજ થાય ત્યારે લગભગ ગ્લાસને ડેમેજ થતું હોય છે. એક્સિડન્ટ દરમિયાન તમે જુઓ, ઘણા બધા એક્સિડન્ટ તમે જોયા છે. આગળનો વિન્ડશીલ્ડ ગ્લાસ છે, ડોરના ગ્લાસ છે, પાછળનો ફાઈબર ગ્લાસ છે, આ બધા ગ્લાસને ડેમેજ થતું હોય છે. તો લગભગ ડેમેજ થયેલા ગ્લાસને શું કરવામાં આવે છે? રિપ્લેસ કરવામાં આવે છે. કારણ કે ગ્લાસ કોઈ રિપ્લેસ થતો હોતો નથી. તો રિપ્લેસ કઈ રીતના કરવો જોઈએ, રિપ્લેસ કરવાની મેથડ શું છે એ તમારે અહીંયા સમજાવવાની છે. તો પહેલું સ્ટેપ જોઈએ તો ગ્લાસને જે ડેમેજ થઈ ગયેલો ગ્લાસ હોય તેનું રિપેરિંગ વર્ક કરવું પડે છે. અને વ્હીકલના આગળના ભાગે અને પાછળના ભાગે જે ગ્લાસ ડેમેજ થયો હોય તેનું રિપેરિંગ વર્ક બહુ નહિવત પ્રમાણની અંદર થતું હોય. હવે રિપેર કરવા માટે જે વિસ્તારને, જે એરિયાની અંદર રિપેર કરવું હોય એટલા પોર્શનને પહેલાં હીટ કરવાનું, ગરમ કરવાનું. ધેન એને સાબુ વડે અથવા તો સોપ એન્ડ વોટર વડે એને ક્લીન કરો. અને પછી માઇલ્ડ વેક્સ લગાવીને અને ગ્રીસ રિમૂવ દ્વારા તેને સાફ કરો. ધેન ફાઈબર ગ્લાસને કપડાથી સાફ કરી
જે ડેમેજ થયું હોય તે ગ્લાસને રિમૂવ કરો. ફાઈબર ગ્લાસને પહેલાં ક્લીન કરી જે પછી જે ડેમેજ થયું, જે નુકસાન થયું હોય એને પહેલાં રિપ્લેસ કરો. પછી તમારે જો રિપ્લેસમેન્ટ કરવો હોય ગ્લાસ, તો આજુબાજુની જે બ્લેક કલરની ટ્રીમ હોય છે, ગ્લાસની આજુબાજુ તમે જુઓ તો તમને બ્લેક કલરની ટ્રીમ જોવા મળે. તો આ બ્લેક કલરની ટ્રીમને તમારે પહેલાં રિમૂવ કરવું પડે. દેન નવો ગ્લાસ લગાવતા પહેલાં એ તમે જે જૂનો ગ્લાસ કાઢ્યો એ એક્સિડન્ટ દરમિયાન જો બ્રેકેજ અંદર બ્રેકેજ થઈ ગયો, ટુકડા થઈ ગયા નાના નાના, તો એ નાના નાના ટુકડા એ ટ્રીમની અંદર એ જે ગેપ છે એની અંદર ભરાઈ ગયા હોય. તો પહેલાં તો સૌથી પહેલાં એ બોર્ડરને એ ગેપને પહેલાં સાફ કરો, ક્લીન કરવા પડશે. એને ક્લીન કર્યા પછી અંદર કોઈ ડસ્ટ પાર્ટિકલ છે કે કેમ એ ચેક કરવું પડશે. અને પછી તમારે નવો ગ્લાસ લગાવવા માટે જે એક વેક્યુમ જેવું એનું સ્ટેન્ડ આવે છે, જેને કુલર કહેવાય, ગ્લાસ કુલર, એ ગ્લાસ કુલર વડે પકડીને ગ્લાસને પ્રોપર જગ્યાએ ફિટ કરો. ધેન એની ઉપર કોઈ જગ્યાએ વેક્સિંગ મટીરિયલ, ફાઈબર ગ્લાસ ફિલિંગ મટીરિયલ તમારે લગાવવું હોય, લગાવવાની જરૂર પડે તો એ ફિલિંગ મટીરિયલ તમે લગાવો. પછી જે બ્લેક કલરની બોર્ડરવાળી જે ટ્રીમ રિમૂવ કરી છે ટ્રીમને ફરીથી ફિટિંગ કરી દો. ગ્લાસની આજુબાજુ જે બ્લેક ટ્રીમ હોય તે લગાવેલ હોય તો તેને નવી રિપ્લેસ કરો. જો એ ટ્રીમ તમારે લૂઝ થઈ ગયું હોય, બ્લેક ટ્રીમ જે હોય તમારી જગ્યાએ કોઈ જગ્યાએ ક્રેક પડી ગઈ હોય તો એ ટ્રીમને ફરીથી લગાવ્યા કરતાં એના કરતાં નવી રિપ્લેસમેન્ટ કરી, નવી ટ્રીમ લગાવી દેવી, જેના કરતાં ફિનિશિંગ ગ્લાસનું ફિટિંગનું સારું હોય. ગ્લાસ લગાવ્યા પછી ડોર સાઈડનું વાયરિંગ, જે ડોરનું જે વાયરિંગ હોય એ વાયરિંગ તમે વ્યવસ્થિત ચેક કરી લો અને વાયરિંગ ફરીથી કરી દો અને ફિનિશિંગ કામ છે છેલ્લે કમ્પ્લીટ કરો. તો આ તમારે ફાઈબર ગ્લાસ રિપેર અને રિપ્લેસમેન્ટની વાત છે. નેક્સ્ટ જોઈએ હવે વોટ ઇઝ બોડી અલાઇનિંગ. 2 માર્કની અંદર પ્રશ્ન પૂછાય છે. And it's important. That means કે બોડી અલાઇનિંગ એટલે શું? જો આવો ક્વેશ્ચન પૂછાય તો ફક્ત 2 માર્ક્સમાં આવે છે, પણ તેનું મહત્વ સમજાવો. આવો જો આપણો ક્વેશ્ચન હોય તો એક ક્વેશ્ચન 3 માર્ક્સમાં થઈ જશે તમારે. તો બોડી અલાઇનિંગ એટલે શું સૌથી પહેલા એ સમજીએ. તો વ્હીકલ જ્યારે પણ કોઈ પણ ટાઈપનું રિયર એન્ડ કોલિઝન હોય, સાઇડ એન્ડ કોલિઝન હોય, રોડ ઓવર ડેમેજ હોય, ફ્રન્ટ એન્ડ કોલિઝન હોય, કોઈ પણ ટાઈપનું એક્સિડન્ટ થાય તો એ વખતે તમારી સાઇડ મેમ્બર છે, ક્રોસ મેમ્બર છે, ફ્રન્ટ એન્ડ સાઇડથી જે બોડી ફ્રેમ જે હોય, ચેસિસ હોય, એનું મિસઅલાઇનમેન્ટ થઈ જતું હોય છે, રાઈટ. તો એ પ્રોપરલી તેને ફરીથી એલાઇનમેન્ટ કરવાની જે પ્રોસિજર છે, એટલે કે બોડી શોપ ઇક્વિપમેન્ટ દ્વારા બોડી અને ફ્રેમ સીધી કરવાની જે પ્રોસિજર છે, એને પ્રોપરલી સ્ટેટ કરવાની જે એલાઇનમેન્ટની જે પ્રોસિજર છે તેને બોડી એલાઇનિંગ કહેવામાં આવે છે. હવે તેનું સમજીએ મહત્વ. ઇમ્પોર્ટન્સ શું હોય છે? તો કે જો તમારું વ્હીકલ ડેમેજ થયું, એક્સિડન્ટ થયું, એ વખતે તમે રિપેરિંગ વર્ક કરો, કમ્પ્લેટ ડેન્ટિંગ જે પડે હોય, ગોબા પડે હોય એને પણ તમે રિપેરિંગ કરી દીધું, પણ તમે બોડી ફ્રેમ એલાઇનમેન્ટ ન કર્યું હોય, પ્રોપરલી એને સીધી ના કરી હોય, તમે એમને ડાયરેક્ટ રિપેરિંગ વર્ક કરો તો શું થશે? પ્રોપરલી તમારું વર્ક આઉટપુટ મળશે નહીં, તમારું વાઇબ્રેશન થશે, વ્હીકલ તમારું વાઇબ્રેટમાં આવશે. તો એના માટે કોઈ પણ રિપેરિંગ વર્ક કરવું હોય અથવા તો કોઈ પણ પાર્ટ નવા રિપ્લેસમેન્ટ કરવા હોય તો એ પહેલાં શું કરવું પડે? બોડી અલાઇનિંગ કરવું જરૂરી છે. કારણ કે બોડી અલાઇનિંગ કરશો તો તમે મિકેનિકલ કોમ્પોનન્ટને જે રિપેર કર્યા હશે, રિપ્લેસ કરવાની જરૂર હશે, એ તમારે પ્રોપર લોકેશન ઉપર ફિટ થઈ શકશે. અધરવાઇઝ એ પ્રોપર લોકેશન ઉપર ફિટ થશે નહીં. તો આ વાત થઈ બોડી અલાઇનિંગની, કે બોડી અલાઇનિંગનું ઇમ્પોર્ટન્સ શું રહેલું હોય છે રિપેરિંગ વર્કની અંદર, મેજર બોડી ડેમેજ રિપેરિંગ વર્કની અંદર. આપણે આજે ટોટલ 4 થી 5 ક્વેશ્ચન્સ ડિસ્કસ કર્યા યુનિટ નંબર 4 ની અંદર.
આગળ આપણે 3 ક્વેશ્ચન ડિસ્કસ કરી ચૂક્યા હતા. આજે આપણે ક્વેશ્ચન નંબર 4 ની અંદર જોયું રિયર એન્ડ કોલિઝન, એટલે કે પાછળની સાઈડથી અથડામણ હોય તો એવા એક્સિડન્ટ દરમિયાન શું શું ડેમેજ થાય અને કઈ રીતે રિપેરિંગ વર્ક કરવું એ સમજ્યા. નેક્સ્ટ બીજા ક્વેશ્ચન નંબર 5 ની અંદર જોયું સાઈડ એન્ડ કોલિઝન, સાઈડથી અથડામણ થયું હોય તો તમારે એનું રિપેરિંગ વર્ક અને શું શું ડેમેજ થાય એ સમજ્યા. દેન રોલ ઓવર ડેમેજની અંદર શું તકલીફ હોય છે, ડેમેજ થાય કઈ રીતે રિપેરિંગ વર્ક કરવું એ સમજ્યા. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોયો એક્સપ્લેન ફાઇબર ગ્લાસ રિપેર એન્ડ રિપ્લેસમેન્ટ, એટલે કે એક્સિડન્ટ દરમિયાન થતા ગ્લાસનું ડેમેજ, ગ્લાસ તમારો તૂટી ગયો હોય તો તેનું રિપેરિંગ વર્ક અને તેને રિપેર કઈ રીતે કરવો અને રિપ્લેસ કઈ રીતે કરવો, નવો ગ્લાસ નાખવો હોય તો એની મેથડ શું હોય છે એ આપણે સમજ્યા. અને લાસ્ટ ક્વેશ્ચનમાં જોયું વોટ ઇઝ બોડી એલાઇનિંગ એન્ડ બોડી એલાઇનિંગનું મહત્વ શું હોય છે અને બોડી એલાઇનિંગ કોને કહેવાય. તો આટલા ક્વેશ્ચન્સ આપણે આ યુનિટમાં જોયા. હવે યુનિટની અંદર બેઝિક 3 ટોપિક બાકી છે, પછી તમારી યુનિટ કમ્પ્લીટ થઈ જશે. તો જે પણ અહીંયા ક્વેશ્ચન ચલાવું છું મોસ્ટ આઈએમપી છે તે તમારે નોટ કરવાના રહેશે. થેન્ક યુ.